એ પાઇપને આપણે આખો સિમેન્ટથી ઢાંકવાનો હવે આ જો ચાલુ મશીન અપાય આ પતરાવાળું આખું બનાવ્યું લસોપટીવાળું સિમેન્ટ આવવા માટે કાલે પાણા બધા ખણી આપણે રાખ્યા હતા અહીંયા હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આગળ તમે જોયું ને એ લોયરા જેલ નાખાતો મમ્મી તારો આપણે નાખી દે થોડું પણ એની સ્મેલ મને નથી ગમતી તો હમણાં જઈએ આપણે વાડી આંટો દેવા કારણ કામ ચાલુ હમણાં વરસાદ ઘણો પડ્યો ને તો નદી આવી હતી તો એમાં આપણી લાઈન હતી પાણીની કે બીજા ખેતરમાં જતી હતી એમ તે તૂટી પડી હતી તો એ બધું રિપેરનું કામ ચાલુ હોય આપણે ઘરેથી આવ્યા ત્યારે દાદી ઘરે દેખાણા નહીં આપણા બા તો લગભગ અહીંયા વાડી હશે હું લાગેલું કારણ કે ઘરે ન હોય એટલે ક્યાંક વાડી આડોડું કાંક ને કાંક નાનું મોટું કામ કરતા જ હોય એવું રેજો કીધું ને વાડીએ જ હશે એવું રેજો પણ કામ કરે રા દાદી શું કરો રા શું કરો રા મરચી વાવો રા અચ્છા મરચામાંથી ઓલો બીજરા નીકળે એ વાવો રા એમ હમણાં આપણે દાડમવાળી વાડી બીજા નંબરમાં પાઇપવાળું કામ તો હમણાં કરતા નથી ખબર નહીં શું કામ હે હમણાં દાડમવાળી વાડી આવી તો પપ્પા અહીંયા કટિંગ કરી હતી ને દાડમમાં જઈ એ કચરો બહાર કાઢતા આવે આમ ને આપણે આ જો કચરો બધો હળગાવતા આવી રહ્યા પપ્પા કટિંગમાં આ શું કહે ટ્રેક્ટરથી બધો કચરો બહાર કાઢતા આવે આ પડ્યો ને બધો કચરો એ ટ્રેક્ટરથી બહાર કાઢતા આવે ને આપણે બધો કચરો હળગાવતા આવી રહ્યા આપણે જો સામે એક ને બે ઢગલા હળગાવી દીધા ને આ ત્રીજો ઢગલો અને હળગાવી દઈ પછી એક હજી ચોથો ઢગલો પેલી સાઈડે એનો વારો તો આપણે કચરો હળગાવવાનું કામ હતું એ થઈ ગયું હતું પૂરું તો હવે પાઇપ રિપેર કરવાનું કામ ચાલુ થયું સવારવાળું તો લગભગ બધા ત્યાં છે તો ત્યાં જઈએ આપણે ને જોઈએ હવે ત્યાં જોઈએ પાઇપ રિપેર કરવાનો હતો ને આ પાઇપ તૂટી પડ્યો હતો આપણો વરસાદમાં એ પાઇપને આપણે આખો સિમેન્ટથી ઢાંકવાનો હવે આ જો ચાલુ મશીન અપાય આ પતરાવાળું આખું બનાવ્યું લસોપટીવાળું સિમેન્ટ આવવા માટે કાલે પાણા બધા ખણી આપણે રાખ્યા હતા અહીંયા આજે આના માટે જ બનાવ્યું હતું સિમેન્ટ માટે કે સિમેન્ટ આમાં હાલ્યો બધો વારા પરથી લસોપટીની જેમ છેર ઉપરથી નીચે ઊંધી ચાલુ હોય સિમેન્ટ રેતી આ કાંકરી બધું મિક્સ કરવાનું આ મશીનમાં હા દે ને એક બે લીધા બોટલ ને આવા દે નાસ્તો ના હાલશે હાય
ગાઈસ થઈ ગયું બધું કામ પૂરું. તો હવે આપણે લઈ જઈ રહ્યા મશીન સિમેન્ટ પેલું મિક્સ કરતું હતું ને એ વાળું મશીન લઈ જઈ રહ્યા વાડીએ. પાછા આવ્યા આપણે પાછા જ્યાં હતા ત્યાં આવ્યા આપણે, કારણ કે આ બ્લોઅર પડ્યું હતું એ ખણવાળું બ્લોઅર રહી ગયું હતું એક, એટલે આજે થઈ ગયું એકદમ ફિનિશ બધું કામ. સિમેન્ટ નાખવાનું નખાઈ ગયું, પાઇપ આપણું સેફ થઈ ગયો. હવે જોઈએ બીજી વરસાદમાં પાઇપને કંઈ થાય રહ્યું કે નહીં. હાલો હવે આ ટ્રેક્ટર અને બ્લોઅર લઈ જઈ વાડીએ. બેઠજો ને એટલે આ ધાબુ નમેલ્યું ને આ ભાગમાં ઘણો રહી જાય, આ ભાગ ઘણો આ ભાગને આમ દબાવી પછી આ બે એટલે જ કહી દે ને આ ઝાડવા નમેલા એટલે આમ નમેલા એટલે ને ખાલી સાઈડમાં દબાવો. વજન રાખો હોય તો રાખી દે, વજન ના રાખો. હું તો એમ કહું એક આંટો ખોલી જ નાખો, પોતે હાલશે. વજન રાખીને શું કરવું? તો હમણાં થઈ ગયું ઇવનિંગ ટાઈમ ને આપણે હમણાં આવ્યા આપણે વાડીએ. અહીંયા આ ઝટકો ફિટ કરી હતી વાડીએ. તો આ ઝટકો ફિટ કરાયા બેટરીથી, વાયર દઈ દીધા. તો હવે કરી ચાલુ બટન, જો ટક ટક અવાજ આવશે હમણાં જ. હા જો ઝટકો થાય રહ્યો અહીંયા. આવો આ બાઇક જો આપણી પેટ્રોલવાળી બાઇક હતી ને એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરાવી દીધી ને. અને મજા એક વાત સારી શું લાગી આપણે જો આમ પર ઊભી કરી દઈએ પેલી આપણે, પછી આમ ઊભી ને ધીમે ધીમે ચાલુ થશે ને અવાજ આવશે. જો અવાજ આવ્યો ને એ જ જોરદાર મજા આવે છે સાંભળવાની. ને પાવર એટલી બધી વધારે આનમાં. આ રિવર ક્રોસિંગ આવે છે આપણે, વધારે પાણીને કારણે બધું ખવાઈ ગયું હોય ને એમાં આ વધારે અહીંયા ખાડો થઈ ગયો ને બાઇકને બહુ અહીંયા ઓલું લોડ પડેલો હોય, ઇલેક્ટ્રિક એકદમ ખવાઈ ગયું ને તો અહીંયા એક આ રસ્તો ખરાબ થઈ ગયો વધારે. પહોંચી આવ્યા ઘરે. આપણા ઘરે આજે બનેરા મસાલા પાપડ. એના માટે પેલા સાદા પાપડ બનાવવા પડે, તો સાદા પાપડ બનેરા અહીંયા. હું કેવા માંગે રહી સમજો ને પણ ખેલો સોડા તો ખડ એને દબાયાળો કહેવાય કે શું કહેવાય ખબર પડે અમને. દબાયાળો ના કર પ્રેમ ખાણ હાલ ઓય ખાણ પ્રેમ ખાણ હું કરીશ. હા ખાણ તમે દબાવ તો પડે જ ને એમ કે તમે આમ દબાવવાનું એક્શન કર્યું એટલે એ ચોપર કર્યા. ચોપર આપણા ઘરે છે જ નહીં. અમે એક્શન કર્યા નથી, ખાલી દબાવ ચાલુ કરો મેં જવા દે તો પ્રેમ ને ખેલ લાવી ગઈ ને ઓમેલેની ઓ શું કર્યો હું કાઈ નતો બે કર્યો. જોયું તને શું તમે જોયો? તમે અહીંયા અંદર ઉભા હતા તો એ ગોખલા હતા ઓય ચાકો લાગી નહીં જાય ભલા કે ને, ચાકો લાગી નહીં જાય. પ્રેમ ની ચાલુ થાય ને તે ખેલ્યો આ કઈ બનશે મસાલા પાપડ હવે હવારે આજે જો 2000 years later. તો બધા પોતપોતના પાપડ ઉપર સોસ પાથરી નાખો, પછી આ મસાલો આવશે. હું કે ખાઉં હવે પાપડ ઉપર મસાલો પથરાયો એટલે થઈ જશે મસાલા પાપડ. ગાયો તમે ગોખર ને ગાયો કેવા બધા મંડ્યા પડ્યા હતા. ભૂખો બધું ભાગ્યા નહીં શું થાય. 2000 years later. આર્યો થઈ ગયો આપણો મસાલા પાપડ રેડી. તો જમી કરીને આવી ગયા નીચે શેરીમાં, બસ થોડુંક આ બેસું અહીંયા. તો બસ આવી ગયા અહીં ઘરે ને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.